तो गाइस આપણે આજ ભજન છે તો હું રેડી થઈ ગઈ છું દાદીના ભજન છે તો એ બધું સાઉન્ડ આવી ગયું છે બધું સાઉન્ડ અને હવે બધા ભજનની તૈયારી કરે છે ખાવા બનાવે છે અમારા દાદી આવી ગયા છે અને અમારી બુઆ બી આવી ગયા છે કામ કરાવવા અને અહીંયા આપણે મમ્મી ને બધું ચૂલા લગાવે છે તો દેખી શકો છો બધું કરે છે તમે મારી નિકિતા બુઆ બી કામ કરે છે હું તમારા નિકિતા બુઆને દેખાડું હા બ્લોગમાં દેખાડું તને તો આપણે દાદી કપડા અહીંયા મારી બુઆ દાલ ધોવે છે આર્યન તો ગાઈસ હવે આપણે ભોજનની તૈયારી બધા કરે છે મહેમાનો તો ગાઈસ આપણે બી શું તો સલવાર પહેરીને તૈયાર દેખાડું એમ કેવી લાગુ છું તો જે છે અમારો સૂટ છે તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં બી કહેજો તો આ બધા તૈયારી કરે છે એક એક કરીને મહેમાનો આવે છે બધા શું બનાવો છો આપણે નિકિતા બુઆથી પૂછીએ નિકિતા બુઆ ઘરે શું બને છે હા નિકિતા બુઆ આ શું બનાવો છો દાલ ખેટા અને આ શું કરો છો ડુંગળી કાપો છો રસોડું બનાવવાનું હા તો દાદીને ભજન છે ને દાળ બાટા બનાવવાના છે ને ડુંગળી કાપું છું લસણ કાપે છે ટમાટર કાપે છે મારી મમ્મી મરચાં લાવે છે તો ગાઈસ આપણે દાદીએ બધું આપી દીધું છે સૂચના કે આ બધું બનાવો છો આ કાપો છો તો ગાઈસ આપણે આર્યન ભાઈએ ચકડી લઈને આવ્યા તો અમને ખબર કેવી ચકડી દેખાતો છે ગાઈસ આવી છે ચકડી તો આમાંથી મને ટુકડો આલ્યો છે એમ છે તો આવું અમારા પ્રિયાંશભાઈ અમારા આર્યનભાઈ બધું ખાય છે આર્યનભાઈ ઠંડી લાગે તું સાડા કરવા બેઠી ઠંડી નહીં આવી લાગે એમ કાં ના લાગે બસ આપણા ઘરે ટનિયા મને આવી ગયા છે તો એક આપણે ધ્રુવ આવી ગયો છે ગાઈસ તમને ખબર જ હશે કે ધ્રુવ આપણે રોજ આવે છે આપણા ઘરે તો હવે વચમાં નથી આવતો એક આપણા જયપીતભાઈ આર્યનભાઈ અને એક ચીકુ તું કેટલામાં ભણે છે તો હું છઠ્ઠામાં ભણું છું આમાં ભણતો નહીં આ પહેલામાં ભણે આ બીજામાં ભણે અને આ નવમામાં ભણે છે તું પછી અને આપણે દાદા બી ઓફિસથી આવી ગયા છે બાદ આપણે દાદીના ભજન છે ને દાદીના ભજન છે એટલે આપણે આ બધું સામાન આવી ગયું છે પણ હવે આપણે બધા ખાવા બેસીએ છીએ તો બધા બહાર ખાવા બેઠા છે ખાવા બનાવે છે અને હા તો ગાઈસ આપણે ધ્રુવભાઈ તું કેમ વચમાં નથી આવતો હવે આવી ગયો હવે આવશે તો ગાઈસ ધ્રુવભાઈએ કીધું કે હવે હું આવીશ હા ધ્રુવ કહે છે કે હું મારા મામા ઘરે ગયો હતો અને હવે જયપીત ને બધા ટીવી દેખે છે અને આપણે બી ટીવી દેખીએ પછી આપણે ખાઈ લઈએ પછી ભજન આવશે તો આપણે ભજન કરવા બેસી જઈએ તો આપણે મમ્મીએ બોલાવી દીધું છે કે આપણે ખાવા જવાનું છે તો ગાઈસ આપણા ઘરે બહુ ટનિયા આવી ગયા છે તો ગાઈસ આપણે મમ્મીએ કીધું કે જે કે આપણો ધ્રુવ છે એની નાની બેન આવી ગઈ છે અક્ષુ ઉભી થતું તો આપણે નાનો છે અક્ષુભાઈ હેલો કેજો હેલો અક્ષુભાઈ આપણે જાઓ તો આપણે જયપીતભાઈએ ટીવી ચાલુ કરી દીધું છે ઘોડા જેવું દેખે છે હવે
तो गाइस તમને ખબર જ હશે કે મેં કાલે કીધું તો મારી ફ્રેન્ડ આવી ગઈ છે ચશ્મા પહેરીને અલી કોકને એલર્જી થશે અહીંયા तो गाइस તમે કેમ એને ચશ્મા પહેર્યા છે કેમ કે એને આંખમાં થોડી તકલીફ છે દેખાતી तो गाइस તમે દેખી શકો છો એટલે અમને આટલા બધા છોકરા બેઠા છે એમને બી ઇન્ફેક્શન થઈ જાય એટલે અહીંયા બધી મહિલા મંડળ કામ કરે છે તો આપણે બહાર જઈને બેસી જઈએ થોડી વાર તો આપણે ગાયત્રી બુઆથી પૂછે કે એમનું બાબુ શું ગયો ગાયત્રી બુઆ આપણે પ્રયાસ ક્યાં ગયો છે સાંજ સુઈ ગયો તો ગાઈસ અમને થઈ છે સાંજ અને પ્રિયાંશભાઈ સુઈ ગયા છે તો અને અહીંયા બહુ ઠંડો પવન ચાલે છે તો એટલો ઠંડો પવન ચાલુ છે ને ગાઈસ એટલે અને તમે આસમાન દેખી શકો છો એકદમ વાદળાનું ભરેલું છે એટલે ગાઈસ તો ગાઈસ અહીં બધા ભજનિયા ગાવા આવી ગયા છે બધું તૈયારી કરી છે મારા દાદીની ફોટાને તૈયાર કરે जो अंदर पड़ी हुई वेला आया બધું સાથે થાય છે તો ગાઈસ આપણે રકાબી ભગાવે કામ કર્યું તો ગાઈસ તમે દેખી શકો છો કે તમે બધા તૈયારી કરે છે તો આપણે બહાર જઈને હવે કાપી લઈએ गणपति